જગવિખ્યાત જૂનાગઢ મહાશિવરાત્રિ મહોત્સવમાં આજે મહાશિવરાત્રિના બીજા દિવસે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ભોજન, ભજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમ ગિરનારની તળેટીમાં જોવા મળ્યા હતા. હર હર મહાદેવના નારા સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો આજે જૂનાગઢની પાવન ધરા પર ઉમટી પડ્યા હતા. રામદાસ ગોંડલિયાનો ઉતારો તેમજ લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો, લીલાધર બાપા બારોટનો ઉતારો તેમજ અલગ અલગ સામાજિક સંસ્થાઓના ઉતારાઓ પણ અહીંયા જોવા મળ્યા હતા. અસંખ્ય ઉતારાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા હતા અને પ્રસાદ લેવા માટે પધારોના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. ખરેખર સોરઠની આ ધરા પર આવા દ્રશ્યો જોઈને આપણું પણ મન ભક્તિમય બની જાય છે. એવા મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે લોકો ભાવથી ભજન, ભોજન અને ભક્તિ કરતા પણ જોવા મળી રહ્યા છે. મીડિયા દ્વારા ઘણા ઉતારાઓની મુલાકાત લેવામાં આવી હતી. ખરેખર આ જગતમાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. એ કહેવત આ પાવન ગિરનારની તળેટીમાં સાર્થક જોવા મળી રહી છે. આ મહાશિવરાત્રિના મેળામાં લોકો ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. એક તરફ નાગા જમાતના સાધુઓના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે. નાના નાના ભૂલકાઓ આ મેળામાં રમકડા, ચકડોળ, ખાણીપીણીનો લાભ લઈ રહ્યા છે. ત્યારે મહિલાઓ ઘર સજાવટની અલગ અલગ વસ્તુઓ ખરીદી કરી રહી છે. આ મેળામાં ખરીદીનો પણ લાભ લઈ રહ્યા છે. આ પાવન ધરતી પર ગિરનારની તળેટીમાં હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. આજે મહાશિવરાત્રિના બીજા દિવસે લાખોની સંખ્યામાં શિવ ભક્તો જોવા મળ્યા હતા. રામદાસજી ગોંડલિયાનો ઉતારો જૂનાગઢ તળેટીમાં આપણા સંત શ્રી ધર્મભૂષણ સંત રાજેન્દ્ર પ્રસાદ બાપુના આશીર્વાદથી એમના નેજા હેઠળ છેલ્લા 5 વર્ષ થયા અહીં ભજન, ભોજનનો સમાગમ થઈ રહ્યો છે. તો ધર્મપ્રેમી જનતાને અહીં પધારવા રામદાસજી ગોંડલિયાનો ખૂબ આગ્રહ છે. આવો વાલા, આવો અહીં હરિહર કરવા પધારો, ભજનનો લાભ લ્યો, ભોજનનો લાભ લ્યો. આ આપણા કુંભ મેળા જે જૂનાગઢ તળેટીના કુંભ તરીકે ઓળખાય છે એનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી જનતા અહીં પધારો, પધારો વાલા પધારો. સત દેવીદાસ, અમર દેવીદાસ. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.